નમસ્કાર ખેડૂત મિત્રો, આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 29 જૂન અને વાર થયો છે સોમવાર। મિત્રો, આજે વહેલી સવાર, બપોર અને પછી ત્યાર સાંજના હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત અને રાજ્ય ઉપર આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકની અંદર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડ્યો છે। તોફાની વરસાદ અને અતિ ભારે પવનની ગતિ જે છે એ જોવા મળી છે। તો અત્યારે તાજા હવામાન સમાચાર જે મળી રહ્યા છે તેમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ, આ સાથે ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાકને લઈને હવામાન વિભાગ દ્વારા એક સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે તે અને અંબાલાલ પટેલની એક નવી માહિતી છે એ જાણવાના છીએ। અરબ સાગરના દરિયામાંથી આવતા પવનો, ભેજવાળા પવનો છે તેના કારણે વરસાદની સ્થિતિ છે એ અત્યારે અત્યંત ગંભીર સાબિત થઈ રહી છે। અરબ સાગરના દરિયામાંથી આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડે તેના હવામાન વિભાગના પણ જે આપણે સમાચાર છે જાણીશું। આજના વિડીયોની અંદર તમને બીજી માહિતી જણાવીએ કે અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાં લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ રહી છે, પરંતુ અરબ સાગરના દરિયામાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ સીધા ડાયરેક્ટ મધ્ય ભારત તરફ જઈ રહ્યા છે અને ત્યાંથી ગુજરાત અને ત્યાંથી દક્ષિણ ભારત તરફ જવાના બદલે હવે આ તમામ જે પવનો છે એ બંગાળની ખાડી તરફ જઈ રહ્યા છે તેના આપણે સમાચાર જાણીશું। આજના વિડીયોની અંદર તમને બીજી માહિતી એ પણ જણાવી દઈશું કે હવે પછીના ફૂટેજ છે એ તમને જણાવશું કે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે તેના સમાચાર મળ્યા છે, તેના વિડીયો પણ આવ્યા છે। આજના તમે છે એ સમાચારમાં જાણી લેજો, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર છેલ્લા 24 કલાકથી વાતાવરણ એકાએક પલટાણું છે, જેમાં બે સિસ્ટમો છે સક્રિય થતી જોવા મળી રહી છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતું જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગે પણ ઓફિશિયલી માહિતી આપી દીધી છે, ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરી દીધું છે કે હવે પછી 29 જૂનથી છે એ સમગ્ર રાજ્યની અંદર વરસાદની જે છે એ આગાહી કરવામાં આવી છે, એટલે કે વરસાદ જે છે એ વરસવાનો છે। વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે જે પણ ખેડૂતોને વાવણી કરવાની બાકી હોય એ તમામ ખેડૂતો વાવણી કરવાનું શરૂ કરી દેજો, કારણ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીના કારણે એક અઠવાડિયું સતત વરસાદ પડશે તેના સમાચાર મળી રહ્યા છે। આ સાથે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ફેરવાની છે અને એ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ જતાં ડીપ ડિપ્રેશન સુધી પહોંચે અને વાવાઝોડામાં સક્રિય થાય તે પહેલાં તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, નીચે લાલ બટન આપેલું છે, જેથી કરીને હવામાન વિભાગના જેટલા પણ હવામાન સમાચાર છે તમને સમયસર મળી જશે। તો આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ તો બંગાળની ખાડીથી આપણે શરૂઆત કરવાની છે, કારણ કે બંગાળની ખાડીની અંદર અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જુઓ તો ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ જે છે ખાબકી રહ્યો છે। તેમાં મહત્ત્વની બાબતો એ છે કે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જે ચોમાસાની એક્ટિવિટી સક્રિય થઈ છે એ માત્ર અરબ સાગરના દરિયામાંથી જ નહીં, પરંતુ મધ્ય ભારતમાંથી એક સિસ્ટમ આગળ વધી રહી છે જે મુંબઈ, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર સુધી પહોંચવાની છે, પરંતુ તે પહેલાં જો આ સિસ્ટમ ગુજરાત તરફ યુટર્ન લેશે તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડવાનો છે। વરસાદની સાથે સાથે આગાહી પણ મળી રહી છે કે હવામાન વિભાગે એ અંગે સ્પષ્ટ કરી દીધું છે કે જો એક સાથે ત્રણ લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ અને આગળ વધશે તો આ પછીના દિવસોની અંદર વરસાદની સ્થિતિ છે મજબૂત રહેશે। એટલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સુધીના જિલ્લાઓની અંદર વરસાદ ખાબક્યો છે। દક્ષિણ ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ ખાબક્યો છે। ભાવનગર જિલ્લાની અંદર વાત કરીએ તો ભાવનગરના જેસર તાલુકાની અંદર પણ ગઈકાલે 1.5 થી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે અને હવે પછી બાકીના જિલ્લાઓનો વારો આવી ગયો છે, એટલે કે આ દરેક જિલ્લાઓની અંદર હવામાન સમાચારે જે માહિતી આપી હોય છે એ પ્રકારનો વરસાદ પડતો હોય છે। આજથી લગભગ 24 કલાક પહેલાંની જે આગાહી હતી તેમાં પણ જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, વાતાવરણમાં એક મોટો પલટો આવશે, તાત્કાલિક ધોરણે દરેક લોકોએ છે એ સાવચેતી હાથ ધરવી પડશે। તો મિત્રો, અત્યારે તો એવો સમાચાર આવી ગયા છે કે આ લોકેશન પ્રમાણે તમને હવામાન સમાચાર જણાવીએ છીએ, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે આ અમારા જિલ્લાની અંદર વરસાદ નથી પડ્યો, અમારા જિલ્લાની અંદર વાતાવરણ આ પ્રકારનું છે, તો તમે માહિતી જાણકારી આપો। તો હવે એમના થકી જે હવામાન સમાચાર સુધી પહોંચવાની જે વાત કરી છે એ ખૂબ જ મહત્ત્વની છે। વરસાદની સ્થિતિ તો આજને કાલ ગુજરાત સુધી પહોંચશે। વરસાદની સ્થિતિના કારણે ચોમાસું છે અટવાયેલું છે એ દરેક લોકોને ખ્યાલ છે,
પરંતુ અત્યારનું જે એટમોસ્ફિયર જુઓ તો વરસાદની આગાહી થવી એ ખૂબ જ શક્ય ગણાતી જોવા મળી રહી છે. હવે વરસાદની આગાહી ક્યારે થાય, કઈ રીતના થાય, ધીમી ધારે વરસાદ પડશે, ઝડપથી વરસાદ પડશે, એવા ઘણા બધા પરિબળો હોવાના કારણે ચોમાસું છે એ અત્યારે લગભગ બ્રેક ઉપર હશે એવું લાગી રહ્યું છે. કારણ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની સ્થિતિને કાંઈ પણ લેવા દેવા નથી. એટલે 1-2 દિવસ પૂરતી ગુજરાતની અંદર પણ ઘણા બધા વ્યૂઅર્સ આવતા હશે. લોકેશન પ્રમાણે આગાહી જાણવાની હોય તો આપણે પણ એ જ પ્રકારે જાણીએ છીએ. સૌપ્રથમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વચ્ચેનો જે પૂર્વ ગુજરાતનો જિલ્લો છે એ જિલ્લાની વાત કરીએ તો બાયડ છે. આ સાથે મિત્રો બાલાસિનોર છે, ડાકોર છે, લુણાવાડા છે, નડિયાદ છે, ખોડલ છે. આ સાથે ગોધરા લાગુના વિસ્તારનો પણ સમાવેશ થાય છે કે જેમાં આ ગુરુવારે પણ લોકેશન ખુલે તો પ્રમાણની આગાહી થાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગાહી હોય તો પણ ન ચાલે. કોઈ પણ પ્રકારનો સ્પોર્ટ કોમ્પ્લેક્સની અંદર ધંધો હોય અથવા સ્પોર્ટ રિલેટેડ કોઈ પણ બિઝનેસ હોય તો એના વિશેની થોડીક આવક જે છે એ પોતાને રહી અને હવામાન સમાચારના કાંઈ પણ દેવા ન પડે. તો 2 થી 3 કલાક માટે લોકેશન પ્રમાણે અપડેટ જાણવું ખૂબ જ મહત્ત્વનું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ખૂબ જ જાણવી અગત્યની છે. પરંતુ હવે જુઓ તો એ પણ કંઈ પણ અલગ લાગતું નથી. સૌ સરખું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે પછી હવામાન વિભાગની જે આગાહી હોય એ. તો કાંઈ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વાત થઈ બેસ્ટ જે છે એ હવામાન સમાચારને થર્ડ એમ્પાયરે મોકલું, જેથી કરી શું રિવ્યૂ આવે તમે જણાવજો. કાલ આવવાનું, જો વહેલી તકે આવવાનું થાય તો પણ જણાવો અને મોડું આવવાનું થાય તો પણ જણાવો. કારણ કે અત્યારે બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરીના જે રાજ્યો છે ત્યાં ચોમાસું એક્ટિવ થઈ ગયું છે, ચોમાસું પહોંચી ગયું છે. ફરી એક વખત આ પ્રકારનું ન્યૂઝીલેન્ડનું જે ઇન્સ્ટ્રુમેન્ટલ છે ધ્રજુ લેવું એ સૌ પ્રથમ આપણે ઉપયોગ લેતા, પરંતુ હવે એના વિશેની થોડીક વધારે અપડેટ મેળવી છે. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગઈકાલના જે બગડાના, સેદડાના લાગુ વિસ્તારો હોય તેમજ ગુજરાત નજીકના વિસ્તારોની અંદર અત્યાર સુધીમાં જે સેમ્પલ આવ્યા એ દરેક હવામાન સમાચારની આપણે મુલાકાત લીધી. પરંતુ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ હાલતું હોય આપણી આ યુદ્ધ પ્રેમી જે છે એ હવામાન સમાચારને ટક્કર આપી શકવું હોવું જોઈએ. 2 થી 3 ડિસિઝન માટે એક પરફેક્ટ ડિસિઝન આપવું એ ખૂબ જ મહત્ત્વનું કામગીરીભર્યું કામકાજ છે. સાવચેતી અને અપડેટને ખૂબ જ પ્રાધાન્ય આપવું જરૂરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને કોઈ પણ નામ પૂછવા પણ તૈયાર ન હોય, પરંતુ હવે ગુજરાતના મોસ્ટ ઓફલી દરેક વ્યક્તિઓ પાસે આ જે બી કેક શોપમાંથી જે છે એ કાર્યક્રમ થયો છે. તો દરેક વખતે ગુજરાતના ઘણા બધા સિટીમાંથી પણ લોકો જે છે એ હવામાન સમાચાર જોવે છે, કમેન્ટ પણ જણાવે છે. તો હવે તમને જણાવી દઈએ લિસ્ટ વાઇઝ કયા કયા જિલ્લાઓની અંદર કેવું વાતાવરણ છે, કયા તાપમાનની અંદર કયું શહેર છે એ અત્યારે ડૂબ ઉપર છે કે વધારે અપડેટમાં છે, એ દરેક પ્રશ્નોના જવાબ તમને અત્યારે જણાવું. પહેલાં તો મિત્રો તમને ઓરેન્જ એલર્ટ એટલે ગુજરાત રાજ્યનો મેપ જે છે એમના દ્વારા દર્શન કરાવું, જેમાં અત્યારે આર્થિક રીતે પરિસ્થિતિ ખૂબ સરસ છે. પરંતુ જો કદાચને અત્યારે હવામાન સમાચાર સુધરે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી બદલાય તો પછી આપણે કંઈક આગળ વધી શકીએ. પરંતુ ત્યાં સુધી તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને પણ આપણે સમાવેશ કરાવી શકતા નથી. 2 થી 3 દિવસ માટે લોકેશન ચેન્જ કરાવવું, પછી 7 થી 8 વાગ્યા સુધી જાગતા જ હોય. પરંતુ હવામાન સમાચારની એવી કંઈ ગણતરી નહોતી કે સવારે કેટલા વાગે પહોંચે. તો આપણે એ જોયું કે વહેલી સવારે કોઈ એવા લોકેશન ન હોય, તેમ છતાં હવામાન સમાચારને અત્યારે આડી જોવા ખૂબ મહત્ત્વના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકો અને બધા સ્વામી વિવેકાનંદ, દેવભૂમિ, દ્વારકા, આ દરેક પ્રશ્નોના જવાબનો સવાલ જે છે એ આપવો ખૂબ મહત્ત્વનું છે. સવાલ તો આપી દે, પરંતુ એનો જવાબ આપવો પણ ખૂબ મહત્ત્વનું છે. અને અત્યારે 31મી ડિસેમ્બર ચાલી રહી છે, તો તેના વિશેની પણ થોડીક 2 થી 3 ડિટેલ આપો. હવામાન સમાચારની અંદર મુખ્યત્વે તો 2 થી 3 કલાકો હોવા જોઈએ, લોકેશન પ્રમાણે અપડેટ હોવું જોઈએ. અને સમયાંતરે જે છે એ દરેક લોકોને કામગીરી અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ જે જાહેર થયું છે, ત્યાં અત્યારે રેડ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી છે, સિમ્બોલ દર્શાવી દેવામાં આવ્યા છે. એના વિશેની થોડીક માહિતી જણાવો, જેથી કરી અને ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વાંગર 2 થી 3 કલાકો માટેનો એવો હવામાન સમાચાર કે તેના વિશેનું આડું આવ્યું કોઈ, એટલે એક સાથે ભૂપ. તો ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે. એટલે કે આ તમામ જિલ્લાઓ છે એ ઓરેન્જ એલર્ટના આધારે સૌથી મોટા હોવા જરૂરી છે.
પછી એક લોકેશન પ્રમાણે 2 થી 3 કલાક માટે લોકેશન પ્રમાણે પણ અપડેટ આપવું પડશે નહીં. અને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના, પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર ચોમાસું જે છે 1 થી 2 તારીખની અંદર સવાર જે છે કામગીરી આપી દે. ત્યાર પછી નકલી હોય તો એ દરેક લોકોને 2 થી 3 હપ્તા આપવામાં આવે. જો લોકેશનના આધારે ગુજરાતનું પૂરું થાય ત્યાર પછી ગુજરાતને બેસવાનું. અને એ પણ એ જ રીતના જે પ્રકારે ફરી વખત આપણે પોટની માહિતી જણાવી અને ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે માહિતી આપેલી હતી, તો એ પોપટની માહિતી છે ગુજરાતના દરિયાકાંઠા લોકેશન પ્રમાણે અપડેટ આપી દેવાનું, જેથી કરીને વરસાદની આગાહી ગુજરાતના સૌથી મોટા અપડેટ પ્રમાણે હવામાન વિભાગની જે જાણકારી આપવામાં આવી એ પ્રકારની ગણાવવામાં આવી છે. તો અહીંયા તમે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની પણ આપણે આગાહી કરવાની છે. તો એ આગાહી પણ તમે જોઈ લેજો. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ચોમાસું છે એ ફરી એક વખત વકર્યું છે. ચોમાસું આગળ વધી રહ્યું છે એનો કારણ કે મતલબ એવો નથી કે ચોમાસાને સારું હશે, પરંતુ અત્યારે દરેક લોકો પાસેથી જે છે કંઈક ને કંઈક શીખવા જાણવા મળવું જોઈએ. જો વરસાદની આગાહીને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે અપડેટ જણાવવું, 2 થી 3 કલાક માટે નાવકાસ્ટની આગાહી અને જે બુલેટિન જાહેર થયું હતું તેમાં પણ જાણવા મળી રહ્યું હતું કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીથી લઈ ડાંગ સુધી વિસ્તારો, છોટાઉદેપુરથી પાલનપુર સુધીના વિસ્તારોની અંદર ચોમાસું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી છે. મંજૂર થયેલા જે કોડ છે એ દરેક લોકો સુધી પહોંચી શકે, પરંતુ નહીં, હવામાન વિભાગ દ્વારા એ પહોંચી શકે નહીં. એટલા માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું, જેથી કરી 2 થી 3 દિવસમાં લોકેશન છે એ આપણા ઘરે પહોંચી જાય. એટલે અરબ સાગરના દરિયામાંથી આ ભેજવાળું વાતાવરણ છે રિમૂવ થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીનો ગુજરાતનો દરિયાકાંઠો છે એને આપણે સંભાળીને રાખશું. જો 1-2 દિવસ પૂરતી કોઈ કારણોસર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય અને લોકેશન પ્રમાણે 1 થી 2 દિવસ પૂરતી પણ સવાર, સાંજ અને બપોરની જે માહિતી મેળવવાની હોય એમાં જેલર બપોર અને સાંજનો જે સમયગાળો છે એ કાંઈ પણ આપતો નથી. પરંતુ ત્યાં તમને જણાવું કે ગુજરાતનું શું કામ કરો છો, તો માતા પિતાને પરફ્યુમ લગાડી કોચ નીકાળી અને હવામાન સમાચારની અંદર ફેરવ્યા. ત્યાર પછી હવામાન સિતારને ગુજરાતના દરિયાકાંઠાના લોકો જ્યારે પણ આપણે એનું કામકાજ કરીએ ત્યારે એને સૌથી વધારે સ્ટીલમાંથી છે બહાર આવવાનું ગમતું. તો આ હવામાન વિભાગની માહિતી છે આપણે ગુજરાતના હવામાન વિભાગ સાથે લઈ ન શકીએ, પરંતુ જો કોઈ કારણોસર કોઈના અલગ અલગ વિચારો હોય, મન વિચારો હોય, ડિઝાઇનિંગ અલગ હોય, તો દરેક લોકો સુધી પહોંચે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું કામગીરી શરૂ થાય. આ તો તમે જ્યારે હવામાન વિભાગ દ્વારા માહિતી મૂકવા આવો ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાને જણાવ્યું નથી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું કહેવાય. તો એ તો એક પોલીસ સ્ટેશન અને કોડવર્ડનો સિમ્બોલ છે કે તેના વિશેની માહિતી છે કોઈ પાસે લીક થઈ જાય નહીં. પરંતુ અત્યારે તો કોઈ પણ પાસે લિંક થયા પછી પણ આવતું નથી. તો એની પાછળનું કારણ શું છે? વેસ્ટર્ન અપડેટના કારણે ગુજરાતનો દરિયાકાંઠો લોકેશન પ્રમાણે માહિતી જણાવો, જેથી કરીને હવામાન વિભાગે જે છે એ સૌથી વધારે કામગીરી કરી. તો અત્યારે તમે જોઈ શકો છો હવામાન સમાચારનું વાદળ અને એનું પેસ્ટર્ન માહિતી. તો હવામાન સમાચારની જેમ ગુજરાતનું અત્યારે પેપરલેસ ગાયત્રી ટેક્સ મશીન બનાવે મકાન, તો એની જે રોકાણ આવે એ રોકાણ તો આપણે ખેતીમાં નાખી શકવાના નથી. એટલા માટે અરબ સાગરના દરિયામાં આવેલું ભેજનું પ્રમાણ છે સિમ્બોલમાં લેવું મુશ્કેલ છે. એટલા માટે હવે તમને જણાવું કે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને જણાવું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપડેટ ગુજરાત સૌથી મોટા અપડેટ માટે હવામાન વિભાગે જે છે આગાહી કરી અને 2 થી 3 કલાક ભણાવ્યો હતો, જેથી કરી તું પોતાના કામકાજ અને દાદા અને કોઈ પણ એવા વ્યક્તિઓ હોય એનું આપણે જે છે એ રોકાણ કરવું નથી. શક્તિ મળે ત્યાં સુધી ઉઠાવે અને 2 થી 3 કલાક માટે હવામાન વિભાગનું માહિતી છે એ સૌ પ્રથમ જણાવી દઈ. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આપણે ગણવું જ નહીં. 2 થી 3 દિવસ માટે લોકેશનને આધારે પણ જણાવવાનું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગાહી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાને પણ સંપૂર્ણ માહિતી આપવાની છે. બાકી ગુજરાત તરફથી આવનાર ફરિયાદને કોઈ પણ પ્રકારનું નથી. 31 અને 30 તારીખના ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેની એક મોટી અપડેટ છે સામે આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે, તમામ જિલ્લાઓની અંદર સમાવેશ થાય છે. અને લોકેશન પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠા આવો તો જ્યારે વધારે જાણીએ. જો હવામાન સમાચારની માહિતીમાં નિઃશુલ્ક ભાગ લેશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી આપવાની રહેશે.
એકાદ બે જિલ્લા અને અધિકારી વ્યક્તિઓને પણ મુખ્યત્વે આપવું એ ખૂબ જ મોટું નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના સૌથી મોટા અપડેટને આ લઈને જામે. તો આ પ્રકારનું સેટેલાઇટ ઇમેજ ના હોય. જો મિત્રો સેટેલાઇટ ઇમેજ હોય તો અત્યારે ધમાકેદાર એન્ટ્રી જે બીજાની ગાડીમાં લઈને આવવું પડે એ ના આવવું પડે. અને હવામાન વિભાગની પણ આ અંગે સ્પષ્ટ ચેતવણી છે કે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અને હવામાન સમાચારની અંદર એકાદ બે લાઇન હેઠળ રાખવાની છે. અને ઇન્જિનિયર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાત 2 થી 3 કલાકોને સૌથી મોટું અપડેટ આપવું જરૂરી છે. અને એ પણ કામગીરી થતી રહે એ પ્રકારે બનાવવાનો છે, નહીંતર તો ચોખ્ખું જે થઈ જાય. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયા અને 2 થી 3 કલાક આવ્યા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું. હવામાન વિભાગની પણ મુખ્યત્વે 5 થી 7 એવી જે છે એ કામગીરી છે. હવામાન સમાચારને મુખ્યત્વે 5 થી 7 બહેનો જેની કોઈ પણની કામગીરી છે કરતી નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી પણ જણાવી આવી નથી. અને આ લોકેશનને ગજેરો દરિયાકાંઠાને વિસ્તો આવે હવામાન સમાચારનો રહેલો. તો આ જે છે આપણું હવામાન વિભાગનું ગૌરવ. અને એમની સાથે આવેલા છે 2 થી 3 બોર્ડ ગાર્ડ. તો સૌથી મોટા અપડેટ જણાવું, કંઈ લોકેશન પ્રમાણે અપડેટ મળ્યું તેમ છતાં પણ હવામાન વિભાગની જે જાણકારી હતી એ પ્રકારે આપણને વિડીયો કોલ અને સ્ટોક કોલ આપવામાં આવ્યો છે. અને એ સૌ પ્રથમ આપણે ગુજરાતના ઘણા બધા એવા મોતીસર લાગુના વિસ્તાર છે. સૌરાષ્ટ્ર ઝોનની અંદર અમરેલી, સુરેન્દ્રનગર છે, દાહોદ, ગોધરા લાગુના વિસ્તારો છે. આ સાથે દક્ષિણ ગુજરાતની પણ મુખ્યત્વે 5 થી 7 રાજ્યો માટે છે જમાવટ કરી છે. હવે આ સમાચાર ગુજરાતના દરિયાકાંઠાના લોકેને પ્રમાણે માહિતી હોય અને બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું શું થયું છે તો એ દરેક લોકેશન પ્રમાણે આગળ જતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી ગણાશે કે નહીં તેની અપડેટ આપણે જાણવાની છે. તો એ માટેનું હવામાન સમાચાર માટેનું લોકેશન જણાવું. અને 2 થી 3 કલાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી. તો આ એક સૌથી મોટો ઉશ્કેલ બનાવ્યો. અને ક્યારે પણ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે ચેન્જ કરવાની આદત છે એ ગુજરાતના ઘણા બધા લોકો સુધી પૂરી થઈ ગઈ, જેથી કરી દ્વારકા પણ લોકેશન ફેરવી છે. અને આ જે રેડો છે એમાં પણ આ અંગેની ચેતવણી છે ભેજવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પણ આગળ લગાવી અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે સૌથી મોટો અપડેટ જણાવું. તે પહેલાં ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે માહિતી અલગ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતીને ગુજરાતના લોકો પાસેથી બોલાવી અને હવામાન વિભાગની જે માહિતી છે એ જાણકારી સ્વરૂપે આપી દેજો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કાંઈ ગુજરાતના દરિયાકાંઠાના લોકો નથી ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અપડાવી તે પાડી દે. તો આ પ્રકારનું સેટેલાઇટ ઇમેજ છે એ બનાવવું જરૂરી છે અને ખૂબ જ જરૂરી છે. તો જ આપણું હવામાન સમાચાર છે એ વધારે વેગ પકડે કે નહીં એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો આ મુખ્યત્વે 2 થી 3 કલાક માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ